રાષ્ટ્રપતિ ભવનમાં સાહિત્ય કેટલું બદલાયું છે, સંમેલનનું ઉદ્ઘાટન કરાયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં આયોજિત 2 દિવસીય સાહિત્યિક સંમેલન સાહિત્ય કેટલું બદલાયું છે નું ઉદ્ઘાટન કર્યું. આ સંમેલન સંસ્કૃતિ મંત્રાલય અને સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું છે. સંમેલનમાં વિવિધ ભાષાઓના સાહિત્યકારો, વિદ્વાનો અને સંશોધકોએ ભાગ લીધો અને સાહિત્યના બદલતા પરિપ્રેક્ષ્ય પર ચર્ચા કરી. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સાહિત્યમાં સમય સાથે થયેલા પરિવર્તનો, ટેકનોલોજીના પ્રભાવ અને સમાજમાં સાહિત્યની ભૂમિકા અંગે ચર્ચા કરવાનો હતો. વિશેષ કરીને સાહિત્યમાં નવી પેઢીના યોગદાન અને વિવિધ ભાષાઓ વચ્ચેના સંવાદ પર ભાર મૂકવામાં આવ્યો. સંસ્કૃતિ મંત્રાલય અને સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત આ પ્રકારના કાર્યક્રમો ભાષાઓની વૈવિધ્યતા અને સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપશે. રાષ્ટ્રપતિએ તેમના ઉદ્ઘાટન ભાષણમાં જણાવ્યું કે સાહિત્ય સમાજના મિરર તરીકે કાર્ય કરે છે અને સમય સાથે તેની અભિવ્યક્તિમાં પરિવર્તન આવતું રહે છે. તેમણે કહ્યું કે સાહિત્ય માત્ર ભાષાની અભિવ્યક્તિ નથી, પણ તે સમાજના વિચારો, ભાવનાઓ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. તેમણે નવી પેઢીને સાહિત્ય સાથે જોડાવા અને વિવિધ ભાષાઓના સાહિત્યને વાંચવા માટે પ્રોત્સાહિત કર્યું. સંમેલનના અંતે વિવિધ ભાષાઓના સાહિત્યકારોએ તેમના અનુભવ અને વિચારો શેર કર્યા. તેમણે જણાવ્યું કે સાહિત્યમાં પરિવર્તન સ્વાભાવિક છે અને તે સમયની માંગ મુજબ વિકાસ પામે છે. આવા સંમેલનો ભાષાઓ અને સંસ્કૃતિઓ વચ્ચેના સંવાદને મજબૂત બનાવે છે અને સાહિત્યના ક્ષેત્રમાં નવી દિશાઓ દર્શાવે છે.